નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર સહિત સહકારી મંડળીઓના ચેરમેન અને મંત્રીઓ, પ્રતિનિધિઓ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પરિવર્તન પ્રેરિત પેનલમાં ખેડૂત વિભાગના 10 અને વેપારી વિભાગના 4 ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના સહકારી આગેવાન અને થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે ભાજપ વિરુદ્ધ પોતાની પેનલ બનાવી ચૂંટણી લડવાની તૈયારી કરી લીધી છે. જોકે હજુ સુધી તારીખ 30/6/2025 રોજ સવારે થરા માર્કેટયાર્ડ ખાતે ચૂંટણી યોજાશે, જેમાં 4856 મતદારો છે અને 285 મંડળી છે, જેમાં વેપારીઓના 62 મત છે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી પરિવર્તન પ્રેરિત પેનલનો વિજય ચોક્કસ કહી શકાય તેવી શક્યતા વધી રહી છે. જેમાં કોઈ સમાધાનવાળો રસ્તો કાઢીને થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ ટેકો જાહેર કરે તો તેમની પોતાની વ્યક્તિગત રીતે ઇજ્જત જળવાઈ રહે તેવી આશા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું. ત્યારે ઘીના ઠામમાં ઘી રહેશે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે, પરંતુ હાલમાં તો ભારે રાજકીય દબદબો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ ભારતીય જનતા પાર્ટી પરિવર્તન પ્રેરિત પેનલની થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ ભૂપતજી મકવાણા, ભરતજી ઠાકોર અને બીસી ઠાકોર પણ હાજર રહ્યા હતા. અને એક થરા માર્કેટયાર્ડના પૂર્વ ડિરેક્ટરે થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે તેમના શાસન દરમિયાન સગાવા ચલાવીને નોકરીની ભરતીઓ કરી હોવાનું જણાવ્યું હતું. અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ હવે પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલને હરાવવા માટે માત્ર ભાજપ પેનલ તરફી મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. એટલે હવે જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે અને જો ભાજપ પેનલને ટેકો જાહેર કરવામાં આવે તો જ પૂર્વ ચેરમેનની આબરૂ સચાઈ શકે તેમ છે. અન્યથા પસ્તાવાનો વખત આવે તો નવાય નહીં, પરંતુ હાલમાં તો ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ભારે ઉત્સાહ સાથે ચૂંટણી લડવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ત્યારે હવે થરા માર્કેટયાર્ડમાં કોણ બનશે ચેરમેન તેની અટકળો વચ્ચે રાજકીય ચહલપહલ જોવા મળી રહી છે.